વિદ્યાર્થી મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ, હરિઓમ. આપણે ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છે, જેની અંદર છે ચેપ્ટર 5 એમ કોમર્સ નો પરિચય, જેની અંદર ઘણી બધી બાબતો જોઈ. હવે આપણા ચેપ્ટરનો અંતિમ પડાવ એટલે કે છેલ્લો ભાગ એટલે કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ચૂકવણી કઈ રીતે કરવી, પેમેન્ટ સિસ્ટમ ઇન ઈ કોમર્સ અને એમ કોમર્સ આપણે જોવાનું છે. કોમર્સની વાત કરીએ, કોમર્સ એટલે ધંધો, ધંધો જે છે વ્યવહાર છે, ધંધાકીય વ્યવહારો જે કંઈ પણ છે એના એન્ડમાં હંમેશા નોર્મલી ધંધો શું કામ કરતા હોય છે લોકો કે કંઈક પૈસા કમાવા મળે. તો પૈસા કમાવા એટલે છેલ્લો ભાગ કે એની અંદર આવશે આપણે ચૂકવણીનો. તો શું છે એના વિશે આપણે જોઈશું આજે. ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ચૂકવણી એ સૌથી મહત્વનો પાસું છે. ચૂકવણીની પરંપરાગત પદ્ધતિ જે છે જેમ કે રોકડ છે, ચેક કે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીનો સમાવેશ થાય છે. આજકાલ ઓનલાઈન કરવામાં આવતા વ્યવસાયમાં ચૂકવણીની ઇલેક્ટ્રોનિક પદ્ધતિ વધુ મહત્વની સાબિત થઈ રહી છે, કારણ કે સંસ્થાઓ ગ્રાહકને ઝડપી અને ઓછા ખર્ચે સેવા આપવાના જુદા જુદા માર્ગ શોધતી હોય છે. ગ્રાહક અને વિક્રેતા વચ્ચે થયેલા ઓનલાઈન નાણાકીય વિનિમયને ઇલેક્ટ્રોનિક ચૂકવણી કહેવામાં આવે છે. ઓનલાઈન જે અત્યારે ડિજિટલ પેમેન્ટ જેને આપણે કહીએ છીએ, અત્યારે સૌથી વધુ ટોપ ઉપર ચાલે છે. મોસ્ટલી લોકો આજે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આજકાલ બજારમાં ઇલેક્ટ્રોનિક ચૂકવણીના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ થઈ ગયા છે. ઇલેક્ટ્રોનિક ચૂકવણી માટે નીચે પ્રકારના ઉપયોગો છે આપણે જોવાના છે વન બાય વન. નોર્મલી કેશ ઓન ડિલિવરી આપણે જોયું હતું કે 80% લોકો કેશ ઓન ડિલિવરીમાં માને છે. તો સાથે સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાવાળા લોકો પણ હવે ધીરે ધીરે એનો વધારો થઈ રહ્યો છે. તો કઈ રીતના ચૂકવણીઓ થાય છે, ચૂકવણીની જે બધી અલગ અલગ સિસ્ટમો છે એના વિશે આપણે જોવાનું છે આજે. જેમાં સૌથી પહેલું છે ચૂકવણી માટે વપરાતા અલગ અલગ કાર્ડ, પેમેન્ટ કાર્ડ જેને કહેવામાં આવશે. એમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થાય, ડેબિટ કાર્ડ છે, સ્માર્ટ કાર્ડ છે, આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા પ્લાસ્ટિકના પેમેન્ટ કાર્ડ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલા આપણે જોઈશું ક્રેડિટ કાર્ડ, કે ક્રેડિટ કાર્ડ દ્વારા કઈ રીતે પેમેન્ટ કરવામાં આવશે, કઈ રીતે ચૂકવણી કરવામાં આવશે. હવે ઇન્ટરનેટ પર ચૂકવણી માટેની આ સૌથી વધુ પ્રચલિત અને વ્યાપક પ્રમાણમાં સ્વીકૃત પદ્ધતિ છે. ઇસ્યુઇંગ બેંક જે ક્રેડિટ કાર્ડ આપે છે ગ્રાહકને, ઇસ્યુઇંગ બેંક કહેવામાં આવશે. એ ક્રેડિટ કાર્ડ જે છે એ ક્રેડિટ કાર્ડમાં વ્યવસાયમાં સ્થાપિત અને નામાંકિત નાણાકીય સંસ્થાઓ ક્રેડિટ કાર્ડ પૂરા પાડશે, જેમ કે માસ્ટર કાર્ડ છે, વિઝા છે, આ બધાના ઉદાહરણ છે. ગ્રાહકને ધિરાણ ક્ષમતા અને આવકના સ્તર ઉપર આધારિત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. બિલિંગ સમયગાળા દરમિયાન ગ્રાહક ધિરાણની મર્યાદામાં રહીને ઇસ્યુઇંગ બેંક સાથે ખર્ચ કે ચૂકવણી કરી શકે છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું કઈ રીતને કરીએ. ધારો કે કોઈ બેંકમાં તમારું એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટની અંદર ત્યાં તમે ત્યાંથી ક્રેડિટ કાર્ડ લો છો. ક્રેડિટ કાર્ડનું શું છે કે આમાં સૌથી મોટો ફાયદો, ક્રેડિટ એટલે શું, શાખ ઉપર ઉધાર તમે છે. ધારો કે તમારા ખાતામાં 10,000 છે, પણ તમારે ક્રેડિટ કાર્ડ તમે જે ટ્રાન્ઝેક્શન કરો ને એના પર લિમિટ આવે. ધારો કે ભાઈ મહિનાની 25,000ની તમને ક્રેડિટ કાર્ડની લિમિટ આપેલી છે, તો મહિને 25,000 સુધીની તમે ખરીદી કરી શકો છો. ભલે ખાતામાં 25,000 હોય કે ના હોય, તમે 25,000 ખરીદી કરી શકો છો. તમારી જયારે ખરીદી પૂરી થઈ જાય, મહિનાના અંતે તમને જે ક્રેડિટ કાર્ડ જે બેંક દ્વારા કે જે કંપની જે છે, જેમ કે માસ્ટર કાર્ડ છે, વિઝા છે, એ લોકોના જે ઓથોરાઇઝ પર્સન છે એ લોકોના દ્વારા તમને બિલ મોકલવામાં આવશે અને બિલ તમારે ચૂકવી દેવાનું હોય છે. અત્યારે તમે જે કે ધારો કે હું કોઈ ખરીદી કરું છું, કોઈ કપડાં ખરીદવા જાઉં છું, કપડાં ખરીદું છું અને ક્રેડિટ કાર્ડથી એનું પેમેન્ટ કરું છું, તો જે કંપની જે બેંકનો હશે એ લોકો પેમેન્ટ કરી દેશે અત્યારે ક્રેડિટ કાર્ડ દ્વારા. મારે અત્યારે પેમેન્ટ કરવાની જરૂર નથી. મને એનું બિલ મહિનાના એન્ડની અંદર મળી જશે અને હું એ બિલ પેમેન્ટ કરી દઈશ. ત્યારે આની અલગ અલગ સિસ્ટમ હોય છે, અલગ અલગ સ્કીમ હોય છે બધાની, એ પ્રમાણે એની અંદર યુઝ થતું હોય છે. ક્રેડિટ કાર્ડ બેંકના ખાતા સાથે સંલગ્ન હોવાથી ગ્રાહક જ્યારે તેનો ઉપયોગ ઓનલાઈન ચૂકવણી માટે કરે ત્યારે વિક્રેતા પોતાના માલની કિંમત ઇસ્યુઇંગ બેંક પાસેથી વસૂલ કરે છે. ઇસ્યુઇંગ બેંક એટલે શું? જેને ક્રેડિટ કાર્ડ આપેલો છે તે ઇસ્યુઇંગ બેંક. આ બેંક ગ્રાહકના હવે પછીના સ્ટેટમેન્ટ તે કિંમતને બાદ કરીને બતાવે છે. ગ્રાહક બેંકને ચૂકવણી કરે છે. વેબસાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરવા માટે વ્યાપારી એક્વાયરિંગ બેંકના નામે ઓળખાતી બેંકમાં વ્યવસાયિક ખાતું ખોલાવે છે. હવે જેને તમે ચૂકવવાના છો ને એ વેપારી જે છે, એ જે ધંધાદારી વ્યક્તિ છે, એનું જે ખાતું છે, જે બેંકમાં ખાતું છે એને એક્વાયરિંગ બેંક કહેવામાં આવે છે. જેથી તેને ઓનલાઈન અધિકૃતતા અને ચૂકવણીની સેવા એમાં મળી જાય છે. કાર્ડની સક્રિયતા, ખરીદી માટે વપરાતા ધિરાણની મર્યાદા અને બિલિંગની માહિતી જેવી વિગતોની ચકાસણી કરવામાં આવશે પહેલા, પછી ગ્રાહકને ઓથોરાઇઝ કરવામાં આવે છે અને પછી જે કંઈ બી છે તે પ્રમાણેનું પેમેન્ટ કરી દેવામાં આવે છે. જુઓ અહીંયા આ રીતના અલગ અલગ હોય છે. આ SBI નો છે, વિઝા કાર્ડ છે, પછી અલગ અલગ માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ, આ બધા ક્રેડિટ કાર્ડના ઉદાહરણ છે. આ રીતનું ક્રેડિટ કાર્ડ આવતો હોય છે.
ઇન્ટરનેટ પર કરવામાં આવતા ક્રેડિટ કાર્ડના વ્યવહારમાં ગ્રાહક વિક્રેતા વેબસાઇટની મુલાકાત લે છે અને પોતાની ખરીદી માટેનો માલ પસંદ કરે. જ્યારે માલ પસંદ થઈ જાય પછી ક્રેડિટ કાર્ડને સંબંધિત માહિતી એમાં ઉમેરશે અને પછી એમાં માહિતી મોકલી આપવામાં આવે. હવે એમાં 4 પક્ષ આપેલા છે. કયા કયા 4 પક્ષ? એક તો પહેલો ગ્રાહક કે જેની પાસે ક્રેડિટ કાર્ડ છે. બીજો છે જે વેચાણ કરતા જે વિક્રેતા છે કે જેની પાસેથી આપણે વસ્તુ ખરીદવાના છે, જે ક્રેડિટ કાર્ડનો સ્વીકાર કરે છે, એટલે કે ત્યાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ શક્ય છે. ત્રીજું આવશે ઇસ્યુઇંગ બેંક, જે ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપેલો છે. ધારો કે હું ગ્રાહક છું, મારી પાસે ધારો કે ભાઈ આઈસીઆઈસીઆઈ બેંકનો ક્રેડિટ કાર્ડ છે, તો આઈસીઆઈસીઆઈ બેંક શું થઈ ગઈ? ઇસ્યુઇંગ બેંક થઈ ગઈ. આ વિક્રેતાની ચૂકવણીની ખાતરી આપે છે કે બેંક ગ્રાહક પાસે ચૂકવણીની રકમ પ્રાપ્ત કરે છે. અને એક્વાયરી બેંક સામેથી, ધારો કે ભાઈ હું કોઈ છે ભાઈ એબીસી પ્રાઇવેટ લિમિટેડ છે અને મારે એની પાસેથી કોઈ વસ્તુ લેવું છું કે ક્રેડિટ કાર્ડ ઉપર, તો એ જે એબીસી પ્રાઇવેટ લિમિટેડનું જે કંપનીમાં જે બેંકમાં ખાતું હશે ને, કે જ્યાં મારે બેંકમાંથી એને બેંકમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે, તો એની બેંકને એક્વાયરિંગ બેંક કહેવામાં આવશે. વિક્રેતા જે સાથે ખાતું સ્થાપિત કરી નાણાકીય સંસ્થા જે ક્રેડિટ કાર્ડની યથાર્થતા ચકાસશે અને ગ્રાહકને ધિરાણ મર્યાદાના આધારે વેચાણ અધિકૃત કરે છે. તો આ 4 મેઇન વસ્તુ આવશે એની અંદર. હવે ઓનલાઈન ચૂકવણી જે હોય ને એમાં 2 પક્ષ ભાગ ભજવે. એક તો પેમેન્ટ ગેટવે હોવું જોઈએ અને પેમેન્ટ પ્રોસેસર જે પેપલ દ્વારા ત્રાહિત પક્ષ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને પેમેન્ટ ગેટવે કહેવામાં આવે છે. તે અધિકૃતતા સ્થાપિત કરી ચૂકવણી માટેના તમામ પક્ષોનું નેટવર્ક સુરક્ષિત સંકલન કરે છે. પ્રોસેસરની વાત કરીએ તો પ્રોસેસર એક એવા ડેટા સેન્ટર છે જે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરે છે અને વિક્રેતાને ભંડોળનું તે પતાવટ કરી આપે છે. પેમેન્ટ ગેટવે દ્વારા વ્યાપારીની ઈ કોમર્સ વેબસાઇટ સાથે જોડાયેલા છે. જે વેબસાઇટ હોય ને ઈ કોમર્સ વેબસાઇટ બનાવે ત્યાં તમારે પેમેન્ટ ચૂકવણી જે છે, પૈસાની જે ચૂકવણી જે લેવાની છે, જે પેમેન્ટ સ્વીકારવાનું છે, એના માટે પેમેન્ટ ગેટવેની વ્યવસ્થા વેબસાઇટની અંદર કરવામાં આવે છે. ઇન્ટરનેટ પર ક્રેડિટ કાર્ડ દ્વારા જે થતી હોય છે ચૂકવણીને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો છે ઓથોરાઇઝેશન, જેને અધિકૃતતા કહેવામાં આવે છે, અને બીજું છે વ્યવહાર કરાર, એટલે કે સેટલમેન્ટ કહેવામાં આવશે. શું છે તે જોઈએ, બંનેની વસ્તુ જોઈશું આપણે. જેમાં સૌથી પહેલા અધિકૃતતા એટલે કે ઓથોરાઇઝેશન વિશે જોઈશું આપણે. હવે ચકાસણી સમયે ગ્રાહક ક્રેડિટ કાર્ડની માહિતી સાથે તમામ વ્યવહારની વિગતો, જેમ કે વસ્તુની વિગત, એની ખરીદીની તારીખ, આ બધું ઈ કોમર્સની વેબસાઇટને પૂરી પાડશે, જે પેમેન્ટ ગેટવેને મોકલી આપવામાં આવે છે. ધારો કે ભાઈ તમે કોઈ મોબાઈલ ખરીદવા માંગો છો, બરાબર છે, તે મોબાઈલની જેટલી બી ડિટેલ્સ છે, મોબાઈલ કયો કંપનીનો મોબાઈલ છે, એની શું કિંમત છે, એની શું ખરીદીની તારીખ છે, આ બધી વેબસાઇટ ઉપરની માહિતી છે. અને તમે જે ક્રેડિટ કાર્ડ વાળા પૈસા ચૂકવવાના છો, તમે ક્રેડિટ કાર્ડની માહિતી ત્યાં આપો છો અને આ માહિતી વેબસાઇટ ક્યાં મોકલશે? પેમેન્ટ ગેટવેને મોકલશે. પેમેન્ટ ગેટવે શું કરશે? આ માહિતી પ્રોસેસરને મોકલશે, જે માહિતીની ચકાસણી માટે ઇસ્યુઇંગ બેંકનો સંપર્ક કરે છે. હવે ઇસ્યુઇંગ બેંક ચકાસણી કરશે તે બાદ તેનો પરિણામ એટલે કે વ્યવહારનો સ્વીકાર કરશે એ પેમેન્ટ ગેટવેને મોકલી આપે છે. ધારો કે હું મારી વાત કરું છું કે ભાઈ ધારો કે ભાઈ આપણે આઈસીઆઈસીઆઈ બેંકનો ક્રેડિટ કાર્ડ છે, તો ત્યાં ઇસ્યુઇંગ બેંક થઈ ગઈ, તો પહેલા ત્યાં જશે. ધારો કે ભાઈ હું 20,000નો મોબાઈલ લઈ રહ્યો છું, તો મને 20,000ની ક્રેડિટ મળી રહી છે કે નહીં, મારી લિમિટેશન પૂરી તો નથી થઈ ગઈ ને, આ બધું ચેકિંગ પહેલા ઇસ્યુઇંગ બેંકની અંદર કરવામાં આવશે. ઇસ્યુઇંગ બેંક ચેક કરશે કે ભાઈ ચાલો આની 25,000ની ક્રેડિટની લિમિટ છે અને હજુ સુધી યુઝ નથી થઈ અને એ 20,000નો મોબાઈલ ખરીદવા માંગે છે, તો એને 20,000નું ક્રેડિટ આપણે આપી શકીએ એમ છે. તો આવું સ્વીકારી લેશે અને પછી એ માહિતી પેમેન્ટ ગેટવેને મોકલે. ધારો કે 25,000ની લિમિટમાં હું ઓલરેડી 10,000 ખરીદી ચૂકેલો છું, તો હવે 15,000 જ બચેલા છે અને હવે હું 20,000ની ખરીદી કરવા માંગુ તો કરવા દેશે નહીં, એટલે કે એનો અસ્વીકાર કરશે. એટલે વ્યવહારનો જે કંઈ બી હોય એ વ્યવહાર સ્વીકારવામાં આવે કે અસ્વીકાર કરવામાં, એની માહિતી પેમેન્ટ ગેટવેને મોકલી આપવામાં આવે છે. જો વિક્રેતાને વ્યવહાર સ્વીકારે તો વ્યવહાર કરાર એટલે કે સેટલમેન્ટ બને છે, તે સમયે વ્યવહારની રકમ ગ્રાહકના ખાતામાંથી વિક્રેતાના ખાતામાં હસ્તાંતરિત કરી દેવામાં આવે છે. હવે જો કઈ રીતના સેટલમેન્ટ થાય કે ભાઈ વિક્રેતા તમામ વિગતો વ્યવહારની વિનંતી પેમેન્ટ ગેટવેને મોકલશે, પછી પ્રોસેસરને મોકલવામાં આવશે, પ્રોસેસર ચૂકવણી વિગતો ગ્રાહકને ઇસ્યુઇંગ બેંકને મોકલશે, તે ચૂકવણી વિગતો એક્વાયરિંગ બેંકને મોકલે જ્યાં વિક્રેતાનું ખાતું હોય છે. હવે એક્વાયરિંગ બેંક વિક્રેતાના ખાતામાં રકમ જમા કરે છે. ઇસ્યુઇંગ બેંક તમામ ખર્ચ સાથેનું બિલ પછી ગ્રાહકને મોકલી આપે છે જેને સૂચિત સમય મર્યાદામાં. જો હવે આ 20,000 શું કરશે, મારી ઇસ્યુઇંગ બેંક શું કરશે, એ પેલા બે જે સામેવાળો વ્યક્તિ છે એના ખાતામાં જમા કરી દેશે, 20,000 રૂપિયા જમા કરી દેશે. મારે નથી 20,000 કરવાના, પેલી બેંકમાંથી પેલા બેંકમાં ના, એટલે પેલા ભાઈને તો પૈસા મળી જશે. જે મોબાઈલ વિક્રેતા જે છે, મોબાઈલ વેચનાર છે, એને પૈસા મળી જશે, મને મોબાઈલ મળી જશે. પછી જે કંઈ બી એનો સમય મર્યાદા હોય, મહિનાની હોય કે 50 દિવસની, અલગ અલગ હોય છે, એ સમય મર્યાદામાં મને બિલ મળી જશે અને મારે બિલમાં જે છે તે પૈસે મારે પૈસા ચૂકે. એટલે હાલ મારા હાથમાં 20,000 ના હોય તો પણ હું એને પછી 2 મહિના પછી પણ એને ચૂકવવું હોય તો હું ચૂકવી શકું છું. ઓનલાઈન વ્યવહારને સુરક્ષિત બનાવવા માટે મોટે ભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર, જેને SET કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કરતા હોય છે.
હવે ક્રેડિટ કાર્ડના ફાયદા જોઈએ તો શું છે કે ભાઈ ગ્રાહકને મોટી રોકડ રકમ લઈને ફરવું પડતું નથી. ગ્રાહક માલ અને સેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે, આમાં ક્રેડિટ કાર્ડ ઓફલાઈન બી યુઝ કરી શકો. તમે કોઈ દુકાને ખરીદવા ગયા તો ત્યાં તમે ઓફલાઈન પર ક્રેડિટ કાર્ડના મદદથી ખરીદી કરી શકો છો. બેંક સ્ટેટમેન્ટની મદદથી ગ્રાહકની જે કંઈ બી ખરીદી એની નોંધ રહે. સ્ટેટમેન્ટમાં હોય જ કે ભાઈ આટલી આટલી ખરીદી કરવામાં આવેલી છે. બેંક ખાતામાં રોકડ ઉપલબ્ધ ન હોય ને તો પણ ગ્રાહકને માલ ખરીદવા. પેલું મેં તમને કહ્યું તેમ ક્રેડિટ એટલે શું? શાખ ઉધાર. કે 10,000 જ છે ખાતામાં પર લિમિટ પર છે તો પણ મને 25,000 સુધીની ખરીદી કરવા દેશે. હવે મર્યાદા પણ છે. સિક્કાની બે બાજુ. જો એક બાજુ ફાયદો હોય તો બીજી બાજુ મર્યાદા પણ હોય જ છે. શું મર્યાદા છે તે જોઈએ. હવે બહુ નાની કે બહુ મોટી ચૂકવણી હોય તો તેના માટે તે અયોગ્ય છે. સુરક્ષાની દ્રષ્ટિએ કાર્ડ એક મર્યાદા છે. ખૂબ જ મોટી રકમના વ્યવહારો માટે તેનો ઉપયોગ કરી શકાતો, લિમિટેડ આવે નહીં. એટલે બહુ મોટી રકમ તમે પેમેન્ટ કરી શકતા નથી. બીજું, ગ્રાહક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી પોતાની ક્ષમતાથી વધુ ખર્ચ કરવાની માનસિકતા ધરાવી શકે છે. ધારો કે તમે કોઈ જગ્યાએ ખરીદી કરવા ગયા, ખિસ્સામાં 5,000 છે તો તમે ખરીદી કેટલાની કરશો? 5,000ની જ કરશો. તમે વધારે ખર્ચો કરવા નથી. તો ક્રેડિટ કાર્ડ હોય તો 5 ની 10,000ની ખરીદી કરી દો. એટલે કે ક્ષમતાથી વધુ ખર્ચ કરવાની માનસિકતા આવવાના ચાન્સ છે. પછી એક મર્યાદા જે ખતરનાક છે સૌથી, જે છે કે ક્રેડિટ કાર્ડ જો ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો પછી એનો મિસયુઝ થવાનો ચાન્સ રહે. એટલે એ બધી પ્રોબ્લેમ પણ ખરા. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, આ આપણે જોયું ક્રેડિટ કાર્ડ હતું. હવે બીજું જે પેમેન્ટ માટે જે કાર્ડનો ઉપયોગ થાય છે એ છે ડેબિટ કાર્ડ. તમે જે એટીએમ યુઝ કરો છો ને એ એટીએમ પણ એક પ્રકારનો ડેબિટ કાર્ડ જ છે તમારો. દેખાવમાં ક્રેડિટ કાર્ડ જ જેવું છે પણ એનું કાર્ય એક અલગ છે કે તમારા ખાતામાં, બેંક ખાતામાં જેટલા પૈસા હોય ને એ જ તમે એમાં ચૂકવણી કરી શકો છો. તો ગ્રાહકના બેંક ખાતામાંથી સીધા જ વેપારીના રકમને હસ્તાંતર કરી શકાય આ પ્રકારનું આ કાર્ડ હોય છે. ગ્રાહકના ખાતામાંથી રકમ તત્કાલ કપાત કરવામાં આવે છે. ડેબિટ કાર્ડ ગ્રાહકને ખરીદીની મર્યાદામાં રાખે, તેની ક્ષમતાથી વધુ ખરીદી કરવાની પરવાનગી આપતું નથી. ખાતામાં ધારો કે ભાઈ 20,000 રૂપિયા છે તો તમે એટલાનો જ ઉપયોગ કરી શકશો, એનાથી વધારે ઉપયોગ કરી શકવાના નથી. ખરીદી માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ગ્રાહકે હંમેશા પોતાના ખાતાની સિલકનું ધ્યાન રાખવું પડે. તો અહીં આપેલું છે ડેબિટ કાર્ડ બધા. તમને કહ્યું તેમ તમારો એટીએમ કાર્ડ જે છે ને એ જ તમારો ડેબિટ કાર્ડ છે. એટલે એટીએમ કમ ડેબિટ કાર્ડ આવે એટલે એનાથી તમે પૈસા ઉપાડી પણ શકો છો અને કોઈને પેમેન્ટ કરવું હોય તો પેમેન્ટ પણ તમે એના દ્વારા જ કરી શકો છો. ત્યાર પછી છે સ્માર્ટ કાર્ડ. એ પણ ક્રેડિટ કાર્ડ જેવું જ હોય છે પણ એની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે જે ખાતાઓની માહિતી, આરોગ્ય સંબંધિત માહિતી, વીમાની માહિતી, અંગત કી આવી ઘણી બધી માહિતીઓ સ્માર્ટ કાર્ડની અંદર સંગ્રહ કરવામાં આવે છે. સામાન્ય કાર્ડમાં જે માહિતી હોય એના કરતાં 100 ગણી માહિતીનો સંગ્રહ થાય છે એની અંદર. આમાં સાંકેતિક સ્વરૂપમાં હોય એટલે પાછું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કરતાં પણ વધુ સુરક્ષિત છે. એટલે કે અન્ય કોઈ વ્યક્તિ એને ચોરે તો પણ એને ખબર પડશે નહીં. ગ્રાહકો કાર્ડમાં રોકડ પણ ઉમેરી શકે છે. છૂટક વ્યાપારની વેબસાઇટ કે દુકાન પર માલની ખરીદી માટે તેનો ઉપયોગ કરી શકાય છે. એના પણ એ રીતનું સ્માર્ટ કાર્ડ યુઝ થઈ શકે એ માટેનું એક કાર્ડ રીડર હોવું જોઈએ જે પીસી એટલે કે કમ્પ્યુટર સાથે જોડાયેલું હોય છે. અનુકૂળતા સ્માર્ટ કાર્ડને ઘણો ફાયદો બનાવે છે આના લીધે થાય છે. ડિજિટલ રોકડનો સંગ્રહ કરવાનો, પછી દર્દીઓ તેનો તબીબી અહેવાલ મળી જશે. આવી ઘણી બધી માઇક્રોચિપ હોય એટલે તમારા મેમરી કાર્ડ જેવું થઈ ગયું. એમાં ઘણી બધી તમારી પોતાની માહિતીઓ હોય છે. યુએસ છે, યુરોપ છે, જાપાન છે, એશિયા છે, આ બધામાં સ્માર્ટ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ થાય છે, ત્યાં વધુ પ્રચલિત છે. સ્માર્ટ કાર્ડમાં રહેલી માહિતી જોવા માટે, નવી માહિતી ઉમેરવા માટે કાર્ડ રીડર હોવો જોઈએ. આ એક એવું નાનું ઉપકરણ છે જેમાં તમારે કાર્ડ દાખલ કરવાનો હોય છે. જેમ કે તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ તો તમારી બીમારીનું પુનઃનિરીક્ષણ કરીને દવા સૂચવવામાં તમે સ્માર્ટ કાર્ડ આપો, જેવું એ પેલું રીડરમાં મૂકે એટલે તમારી જે કંઈ બી ડિટેલ્સ છે બધી ડિટેલ્સ એની આગળ આવી જાય અને એ પોતાની ડિટેલ દવા પણ લખી આપે એની અંદર. પછી તમે ફાર્મસી જે મેડિકલ વાળો હોય તેની પાસે જઈને તમારું સ્માર્ટ કાર્ડ આપો, એમાં ડોક્ટર જે કંઈ બી સૂચના આપેલી જે કંઈ દવા લખેલું તેની અંદર આવી જ ગયેલું, એમાંથી જોઈને પછી તમને દવા આપી દે અને એ સ્માર્ટ કાર્ડ તમે પૈસાની ચૂકવણી પણ કરી શકો છો. તો આ રીતે સ્માર્ટ કાર્ડની પણ ચૂકવણી થઈ શકે છે. ત્યાર પછી ચાર્જ કાર્ડ છે, એની અંદર પણ ક્રેડિટ કાર્ડની તુલનામાં આમાં કોઈ મર્યાદા હોતી નથી. તો તમે જે રીતે કરો તે એમાં લિમિટેશન વધતી જાય. આ તમે ફાઇનાન્શિયલ કાર્ડ હોય ને એ રીતનું ચાર્જ કાર્ડ હોય છે. ત્યાર પછી છે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે નેટ બેન્કિંગ તમારું જે પોતાનું ખાતું છે એમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. તમે જાતે જ તમારું બેંક એકાઉન્ટ હેન્ડલ કરી શકશો અને એકના ખાતામાંથી બીજાના ખાતામાં તમે પૈસા ટ્રાન્સફર કરી શકો. તમારી પાસે બેંક તમને એક લોગિન યુઝર નેમ અને પાસવર્ડ આપેલું હોય તેના માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. જેમ કે આમાં આપેલું છે કે ભાઈ irctc.co.in આપણી જે રેલવેની વેબસાઇટ છે ત્યાં તમે રજીસ્ટ્રેશન કરાવો, પોતાની ટિકિટ ખરીદો અને ત્યાં જ પૈસા જે છે પેમેન્ટ તમે નેટ બેન્કિંગ દ્વારા તમે ચૂકવણી કરી શકો છો. ત્યાર પછી છે EFT ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર.
એક બેંકના ખાતામાંથી અન્ય બેંકના ખાતામાં રકમ સ્થાનાંતરિત કરવા માટે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો ઉપયોગ કરવામાં આવે છે. તે કાગળના રૂપમાં ચેક કે પ્રત્યક્ષ ઉઘરાણી કરતાં તે સુરક્ષિત, નિશ્ચિત, અસરકારક અને ઓછું ખર્ચાળ હોય છે. દુનિયાની બેંકોમાં પારસ્પરિક વ્યવહાર, એટીએમના ઉપયોગથી ટ્યુશન ફીની ચૂકવણી, કર્મચારીનો પગાર તેમજ ખાતામાં જમા કરવા, બેંક ખાતામાં માસિક કપાત, આ બધા EFTના ઉદાહરણ છે. ઓનલાઈન ચૂકવણી માટે EFT અસરકારક, વધારે સરળ, નામાબદ્ધ અને વધુ સુરક્ષિત EFTનો લાભ છે. તો કે ઇન્ટરનેટ દ્વારા બિલમાં મોકલતી અને મેળવતી સંસ્થાઓની સંખ્યા હજુ પણ ઓછી છે. પછી છે E-વોલેટ. તમે જે રીતે તમારી પાસે પોતાનું વોલેટ હોય એમાં જે બધી માહિતી હોય છે એ રીતની જ બધી માહિતી હોય છે. આમાં તમારું બધી જ માહિતી આવે, તમારું સરનામું આવી જાય, બિલ મોકલવા માટેનું સરનામું આવી જાય, આ બધી ડિટેલ આવી જશે ને એટલે તમારે ફોર્મ ભરવાનું હોય, ફોર્મમાં બધી ડિટેલ્સ લખેલી હોય, ઓટોમેટિક રીતે તમે E-વોલેટ નંબર આપો એટલે તમારે જે કંઈ બી ખરીદી કરો ને તેમાં તમારી સંપૂર્ણ માહિતી ઓટોમેટિક એની અંદર આવી જશે. તમારે લખવાની જરૂર પડશે ને ફરી વાર ફોર્મ ભરવાની જરૂર પડશે નહીં અને પૈસાની ચૂકવણી પણ થઈ શકે છે. તો આ રીતે E-વોલેટનો પણ ઉપયોગ થાય છે. અને પછી છે રૂપી અને પેમેન્ટ, આવા બે પદ પરથી બનાવવામાં આવેલું છે. અને NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ સિસ્ટમ બનાવેલ છે રૂપીની, જેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની જેમ તમે કરી શકો છો. હાલ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કાર્ડ ધારકો, વેપારી, સ્વિંગ બેંકો માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ સાથે જોડાણ કરી આપે તેવી કોઈ સ્થાનિક ભારતીય બેંક અસ્તિત્વમાં નથી. માસ્ટર કાર્ડ અને વિઝા કાર્ડ ચૂકવણી દ્રષ્ટિએ વૈશ્વિક અગ્રણી છે. હવે એના દ્વારા વ્યવહાર કરવામાં આવે તો સ્થાનિક બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વડે વ્યવહાર દેશની બહાર આવેલા નેટવર્ક દ્વારા તેને આગળ વધારવામાં આવે છે. હવે આવી સેવા પૂરી પાડવા માટે અતિરિક્ત કિંમતો લોકો વસૂલ કરે એટલે કે એનો ચાર્જ લાગશે તમને. એ તમારે બેંક અને ડેબિટ કાર્ડ ચૂકવણી માટેનો ખર્ચ ભોગવવો પડે. ત્યારે રૂપે જે છે તે આપણા ઇન્ડિયાનું જ છે અને એના માટેનો એક સ્થાનિક વિકલ્પ છે આપણી પાસે. જે તમામ વ્યવહારો ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવશે અને વ્યવહારની પ્રક્રિયા સ્થાનિક સ્થળે થતી હોવાથી દરેક વ્યવહારના લેવલ દેવલ અને કરારનો ખર્ચ ઘટી જાય છે. આમ ઓછું ખર્ચા હોવાના કારણે રૂપે ગ્રાહક અને બેંક બંને માટે લાભદાયી હોય છે. તો અહીં આપણું ચેપ્ટર 5 પૂરું થાય છે, જેની અંદર આપણે ચેપ્ટર 5 ની અંદર ઘણું બધું શીખ્યા. ચેપ્ટર 5 એટલે M-કોમર્સ, મોબાઈલ કોમર્સ છે. મોબાઈલ દ્વારા જે કંઈ બી કોમર્શિયલ એક્ટિવિટીઝ કરવામાં આવશે એ બધું આવી ગયું. પછી આપણે એની અંદર સુરક્ષાવાળા ભાગ જોયા, સુરક્ષાનો કઈ રીતે કરવાની છે એના માટેનો ભાગ જોયો. પછી કાયદાકીય પ્રશ્નો તે જોયા, કઈ રીતે ચૂકવણી કરવાની છે, આ બધી ડિટેલ્સ જોઈ. તો આ રીતે આપણું ચેપ્ટર 5 જે છે, આપણું ચેપ્ટર 5 એટલે કે M-કોમર્સનો પરિચય અહીં પૂરું થાય છે. આ રીતે બધી ચૂકવણી અલગ અલગ કરી નાખો એટલે તમારું પૂરું. એટલે અહીં કોમર્શિયલ એક્ટિવિટી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે. તો આજે અહીં આપણે ચેપ્ટર 5 પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરથી જોઈશું આપણે. હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. ઓલવેઝ બી સેફ એન્ડ હેપી. હરિઓમ. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિઓમ.